नमस्कार, मैं हूं आपके साथ शीतल पांडे और आप देख रहे हैं चर्चा आज की न्यूज। देखिए, देश दुनिया की तमाम खबरें सच्चे और तीखे तेवरों के साथ रुक करते हैं आज की बड़ी खबर पर। बड़ाली तहसील के सवासला जाने वाला रोड बिस्मार हालत में गांव के लोगों को परेशान हो रहे हैं। मार्ग और मकान विभाग में आ रहा डामर रोड नया मंजूर हुए 7 मास हो गया है, फिर भी अधिकार और ठेकेदार गांव वालों की बात नहीं सुनते हैं। बड़ाली से सवासला कडियादरा जाने के लिए लोगों को कम किलोमीटर लगते हैं। लोग ज़्यादातर वहां से आते जाते हैं। बाइकें पत्थरों की वजह से गिर जाती है और लोग घायल हो जाते हैं। किसान सबसे ज़्यादा रहते हैं, उनको बाज़ार में अपनी उपज मंडी तक ले जाने में बड़ी दिक्कतों का सामना करना पड़ रहा है। माल मंडी तक नहीं पहुंच पाता, रास्ते में गिर जाता है। लोगों का कहना है रोड का कामकाज तुरंत चालू किया जाए। પ્રોબ્લેમ છે ભાઈ આ રોડનો તમારે કેટલા વર્ષથી છે? આ રોડ લગભગ 2008માં આ રોડ મંજૂર થયો હતો ને એ વખત પેવર થયેલો છે. ત્યાર પછી દર 7 વર્ષે આ રોડને પેવરિંગ કરવાનું હોય. આજ દિવસ સુધી એક વખત પણ પેવર નથી કર્યો અને આજે 2025માં રોડનું કામ મંજૂર થઈ ગયું, ટેન્ડર બહાર પડી ગયું. ત્યાર પછી 2025ના 7મા મહિનામાં રોડ કામ ચાલુ કર્યું. રોડ કામ ચાલુ કર્યું ને આડે ધડ થોડું કામ કરીને જતા રહ્યા કોન્ટ્રાક્ટરો. અને આજે 6-7 મહિના થઈ ગયા. અમુક સાઈડો ભરી છે ને અમુક સાઈડો નથી ભરી. આ રોડના તળિયા જે મોટી કપચી છે ત્યાં સુધી આવી ગયા. લોકો પડે છે, હાથ પગ ભાંગાઈ જાય છે. અધિકારીઓને અમે ખુદ જઈને વાતો કરી, ફોન ઉપર વાતો કરી છે. અધિકારી બસ ગલ્લા ટેલા આજ કરશે, અઠવાડિયા પછી કરશે, 10 દિવસ પછી કરશે. કોન્ટ્રાક્ટરને બ્લેકલિસ્ટમાં નાખ્યો છે. આ રીતના બધા ગલ્લા ટેલા બતાવી અને છેલ્લા 7-8 મહિનાથી અમને હેરાન પરેશાન કરી રહ્યા છે. અને આ રોડ થતો નથી અને આ ત્રીજી વખત થવો જોઈએ એની જગ્યાએ પહેલી વખત આવ્યો છે 2008 પછી, તો હજી પણ રોડનું કામ સમારકામ થતું નથી. અહીંયા કેટલા લોકોની વસ્તી હશે ગામમાં? ગામમાં અમારે લગભગ 1000 વસ્તી હશે. તો કેટલા સમયથી આવું ચાલે છે? આ ચાલવામાં તો લગભગ આ 3-4 વર્ષથી અમે અમુક વખતે રજૂઆતો કરી છે એ લોકોને કે અમારો રોડ ખરાબ થઈ ગયો છે, છતાંય ઉપરથી મંજૂર થશે અને થયો તો પણ પૂરું નથી કરતા. એમ કોણ છે કોન્ટ્રાક્ટર? કોન્ટ્રાક્ટરનું ખ્યાલ નથી, પણ વચ્ચે કોઈ સબલેટના કોન્ટ્રાક્ટર આવ્યા છે જે કામ પણ તમે જુઓ તો કામ કેટલું બોગસ કર્યું છે. કામમાં કંઈ કરવા નથી અને એવું અધૂરું કામ કરીને જતા રહે છે.